તમે જે નક્કી કરેલું લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવામાં વચ્ચે કેટલા કેટલા ડાયવર્ઝન આવશે, ક્યાં ક્યાં તમને સાવધાની રાખવી પડશે, એના ઉપર થોડીક વાત કરીશ. પહેલું ડાયવર્ઝન 15 થી 25 વર્ષ વચ્ચેની જિંદગીનું પહેલું ડાયવર્ઝન. આ એજ એટ્રેક્શનની એજ છે. શેની એજ છે? એટ્રેક્શનની એજ છે. એ દીકરી હોય તો એને પુરુષ તરફ, દીકરો હોય તો એને સ્ત્રી તરફ એટ્રેક્શન હોય. અને આ એટ્રેક્શનની અંદર મન ડાયવર્ટ થાય. મને બરાબર યાદ છે, મારી સાથે અત્યારે તમારું એજ્યુકેશનની અંદર જે પર્સન્ટેજ રેશિયો છે ને એ બહુ અપ છે. પહેલાં 70% એટલે ડિસ્ટિંક્શન તો રેરેસ્ટ આવતું, અને રેરેસ્ટ ડિસ્ટિંક્શન આવતું, અને એ એટલા માટે અહીંયા 70થી ઉપરના વિદ્યાર્થીઓના નામ લખે છે સાહેબાજી, બરાબર ને? હા. અને એ 70% ઉપર આવે ને એટલે રેરેસ્ટ કેસ, બહુ ઓછા. ને 80 ઉપર તો જે ટોપર હોય 80થી, અત્યારે તો 90 ઉપર હવે ઘણા બધા આવે છે. એટલે પર્સન્ટેજ રેશિયો એ રીતનો છે. તો મારી સાથે 2002ની અંદર વિદ્યાર્થી અભ્યાસ કરનારો મારો ક્લાસમેટ કહી તો ચાલે. 2002માં અમે 10મું ધોરણ પૂરું કર્યું. 2004માં અમે 12મું ધોરણ પૂરું કર્યું ત્યારે એને 84% હતા. કેટલા? 84% એટલે ટોપર કહેવાય સ્કૂલનો. 84% લેનારો વિદ્યાર્થી, અને એ સમયે પ્રાઇમરી ટીચરની બહુ ખોટ હતી, એટલે પીટીસીનો કોર્સ હતો પ્રાઇમરી ટીચર માટે, અને પીટીસીનો કોર્સ કરવાથી તમને પ્રાઇમરી ટીચરની જોબ મળતી, સીધી સરકારી જોબ મળતી. 2 જ વર્ષનો કોર્સ, 12મા પછી 2 વર્ષ કરીને સીધી પ્રાઇમરીમાં ટીચિંગ લાઇનમાં 1 થી 5 ધોરણમાં ટીચર તરીકેની તમને જોબ મળી જાય. એટલે જે 12મા ધોરણના ટોપર હોય સરકારી નોકરી મળે એ ઈચ્છાથી એ પીટીસીમાં જતા હોય, તો એ છોકરો મુંદ્રા એને પીટીસી કોલેજમાં એડમિશન લીધું. પણ લક્ષ્ય ઊંચું હતું, એક જીવનમાં બહુ ઊંચું આગળ વધવાની એક તમન્ના હતી, પણ અપડાઉન શરૂ થયું ઘરેથી પોતાના ગામડેથી મુંદ્રા જવામાં. એમાં બાજુમાં એક દીકરી બેન બેસતા, એની સાથે થોડીક આંખ મળી ગઈ, અને જે સમય ચોપડીમાં વાંચવામાં જવો જોઈએ એ બગીચામાં જવા લાગ્યો. ડાયવર્ઝન આવી ગયું. શું આવી ગયું? શું આવી ગયું? ડાયવર્ઝન આવી ગયું. જે છોકરો કાબેલ હતો એ 6-8 મહિના મુંદ્રામાં બગીચાઓમાં આટા માર્યા, કોલેજમાં આટા માર્યા, પણ ભણવામાં ધ્યાન રહ્યું નહીં. ડાયવર્ઝન. તમે લક્ષ્ય રાખ્યું છે, પણ જો તમે તમારા લક્ષ્ય ઉપર સતર્ક નહીં હો, સાવધાન નહીં હો, તો તમે પણ ડાયવર્ઝનમાં ડાયવર્ટ થઈ જવાના છો. તમને થવું હશે એ બેંક મેનેજર, અને પછી ઘરમાં સાફ સફાઈના મેનેજર થઈ જશો. સમજી ગયા ને? હા, ગાર્ડન ક્લિનિંગમાં આવી જશો. સમજી ગયા ને? આ શું છે? ડાયવર્ઝન. શું છે? સમજાઈ ગયું? અને એ જ યુવાન, એની ખાસ આગળની વાત કરું તો એ યુવાન એ પછી તો એમ થયું કે 12મા ધોરણમાં 84% હોય એ સમય, એટલે અત્યારે 94% ગણી શકાય એને લેવલના હિસાબથી. 95%ની રેન્જમાં કહી શકાય એ સમયનું એ સ્ટાન્ડર્ડ જે કહીએ તો. તો એ યુવાન પીટીસીને છોડી દીધું કે હવે તો પરીક્ષા આપીશ, નપાસ થઈશ તો મારી આબરૂ જશે, કે આટલો ટેલેન્ટ છોકરો નપાસ થયો, એટલે પીટીસી બ્રેક. બીજા વર્ષે 12મા ધોરણના રિઝલ્ટ ઉપર ભુજની અંદર જેબીટીસી ઠક્કર કોમર્સ કોલેજમાં એડમિશન લીધું. અપડાઉન ચાલુ થયું, પણ પેલો પ્રોગ્રામ ચાલુ હતો ત્યાં બીજા બેન ફિટ થઈ ગયા. ડાયવર્ઝન. શું હતું? એ દીકરો હતો ભલે ને દીકરી હતો, વિદ્યાર્થી હતો ભલે અને વિદ્યાર્થીની હોય તો પણ ભલે. શું છે આ? સમજાઈ ગયું? 6-8 મહિના બીકોમમાં ફર્સ્ટ યરની અંદર ડાયવર્ઝનમાં ભાઈ હલવાયા. એમાંય વળી પાછું એ જ કે આપણે પરીક્ષા આપશું ને ફેલ થશું તો ગયા. એને પડતું મૂક્યું. ત્રીજા વર્ષે લાલન કોલેજમાં બીએમાં એડમિશન લીધું ભાઈએ, પણ પ્રોગ્રામ ચાલુ હતો. શું? ડાયવર્ઝન.
અને 6-8 મહિના પછી ટેલેન્ટેડ છોકરો એ કાર્પેન્ટરી જોબમાં લાગી ગયો. કાર્પેન્ટરી કામ ખરાબ નથી, દરેક કામ શ્રેષ્ઠ છે, પણ લક્ષ્યને આંબી શકે એવો છોકરો હતો, પણ ડાયવર્ઝનમાં ગયા. તો તમને જે લક્ષ્ય તરફ જવું છે, હા, ગમે તે થવું હોય તમને, પણ એમાં આટલી આટલી જગ્યાએ તમે ડિસ્ટર્બ થઈ શકો છો. ડાયવર્ઝન, બરાબર. બીજું ડાયવર્ઝન મની, પૈસો. આ ઉંમર એવી હોય કે હરવાના ફરવાના, આમ આસમાનમાં ઉડવાના શોખ હોય. શું હોય? આસમાનમાં ઉડવાના શોખ હોય. અને મા બાપને એમ હોય કે મારો દીકરો એ જીવન જરૂરિયાતની બધી જરૂરિયાતો મા બાપ પૂર્ણ જ કરતા હોય, એને કોઈ કચાશ નથી રાખવી. પણ જ્યાં ફેલ ફતુર છે, જ્યાંથી જિંદગી બદલાઈ શકે છે, ત્યાં એ બ્રેક લગાવે. એટલે ત્યાં આપણને ગમે નહીં, ત્યાં આપણને ન ગમે. બરાબર. પૈસો, મોજ શોખ એ આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં આવતું બીજું ડાયવર્ઝન છે. આપણા મોજ શોખ બીજું ડાયવર્ઝન શું છે? મોજ શોખ. ત્રીજું ડાયવર્ઝન, આ એજમાં ખાવા પીવાના પણ શોખ ઘણા હોય. ચટપટું ખાવાની બહુ ઈચ્છાઓ હોય, બજારમાં ખાવાની ઈચ્છા. અને એનું કારણ છે કે આ એજ એવી છે કે એમાં બધું પચી જાય, શરીર એકદમ ફૂલ એક્ટિવ મોડમાં છે. 15 થી 25 વર્ષની એજ એટલે આપણું જે શરીર છે એ ફૂલ એક્ટિવ મોડમાં છે. એટલે જે જમો ને પચાવી જાય. બરાબર. એટલે હરવા ફરવાના, ખાવા પીવાના આપણા શોખ એ પણ એક ડાયવર્ઝન છે. ચોથું, આ ચોથા ડાયવર્ઝન ઉપર તમને થોડુંક ફોકસ વધારે કરીશ. ચોથું ડાયવર્ઝન છે આપણા આવેગો. આવેગો એટલે આવેગ ક્રોધનો પણ હોઈ શકે, આવેગ લોભનો પણ હોઈ શકે, આવેગ કામનો પણ હોઈ શકે, આવેગ માનનો પણ હોઈ શકે. ઘણા બધા આવેગ હોય. પણ આવેગની અંદર એક વિવેક. આ શાળા છે ને, અહીંયા તમે વિદ્યાની ઉપાસના કરો છો. વિવેક, હવે મારે વાત કરી છે, સાંભળજો. લગભગ 15 દિવસ પહેલા બનેલી ઘટના છે. મયુર સાહેબ, બનેલો પ્રસંગ. એક યુવાન એણે પરીક્ષા આપી ને પોલીસમાં એની ભરતી થઈ ગઈ, પાસ થઈ ગયો, ટ્રેનિંગમાં પાસ થઈ ગયો, જોબ લાગી ગઈ, અને બસ હવે જોઈનિંગ જ હતું. અને એને ઈચ્છા થઈ કે ખાલી પોલીસમાં કોન્સ્ટેબલ બનીને રહેવું, એના કરતાં પીઆઈ કે એવું હોય તો થોડુંક સ્ટેટસ પણ સારું કહેવાય. એટલે એ છોકરો એના માટે એક્ઝામની તૈયારી કરતો હતો. હવે લાઇબ્રેરીમાં વાંચવા જાય. તમારો વેગ, તમારો આવેગ તમને કેટલું નુકસાન કરી શકે એના ઉપર મારે વાત કરવી છે. લાઇબ્રેરીમાં વાંચવા જાય. 3 છોકરાઓ સાથે હતા. લાઇબ્રેરીમાં વાંચવા જાય, એમાં ભૂખ લાગી હશે, સારી એવી મહેનત કરે એટલે નાસ્તો કરવા માટે બારે આવ્યા. લારી ઉપર બેસીને નાસ્તો કરતા હતા. ત્યાં એક દારૂડિયું પીવાનો આદતી માણસ પીધેલી હાલતમાં નીકળ્યો. અને દારૂની લત હોય એટલે પૈસા ક્યાં જાય કંઈ ખબર ન હોય. એટલે એને પૈસા દારૂ પીવા માટે કે જોઈતું હશે, એટલે આ બેઠા હતા ને એના ખિસ્સામાંથી પાછળથી મોબાઈલ સરકાવી ગયો. દારૂડિયો ચોરી કરી. દારૂડિયાએ એના ખીચામાંથી મોબાઈલ સરકાવી લીધો. પણ દારૂડિયો હજી એ મોબાઈલ સરકાવીને થોડો આમ 100 મીટર જેટલો આગળ જાય ને, ત્યાં અને ખિસ્સામાં હાથ નાખ્યો કોઈ કારણોસર, ત્યાં ખિસ્સામાં મોબાઈલ નહોતો. શંકા ગઈ, આમ આજુબાજુ નજર કરી અને ત્યાં જ એ જતો જોયો. એટલે શંકા ગઈ કે આ જ લઈ ગયો છે. અને ત્યાં દારૂડિયો પણ આમ પાછું વળીને જોતો હતો કે મને મારા ઉપર શંકા નથી ને,
આમ પાછું વળીને જોયું એટલે એકબીજાને આને શંકા ગઈ કે એને ખબર પડી ગઈ છે, અને આ લોકોને એમ થઈ ગયું કે એને લીધો છે. બંનેની અરસ પરસ નક્કી થઈ ગયું. એમાં દારૂડિયાએ શું કર્યું તો કે હવે હું જઈશ અને મોબાઈલ પાછો આપીશ તો મને મારશે, એટલે મારની બીકે ત્યાંથી એક રસ્તા ઉપરથી નાનકડી છોકરી પસાર થતી હતી, એની મોબાઈલ આપ્યો ને કીધું કે પેલા ભાઈને આપી દેજે. એટલે છોકરી ત્યાં ગઈ, જતા જતા એને ભાઈને મોબાઈલ આપ્યો. વાત સાવ સામાન્ય છે. નાનકડી ઘટના પણ આપણા જિંદગી ઉપર બ્રેક મારી શકે. મારે જે કહેવું છે, નાનકડી ઘટના પણ તમારી જિંદગીને વેર વિખેર કરી શકે છે. મોબાઈલ આપ્યો એટલે છોકરાઓએ પૂછ્યું કે કોને આપ્યો, તો કે પેલા છોકરાએ. ખબર પડી ગઈ કે ચોરનાર તો એ જ છે. એટલે આ ત્રણેય જણા ભેગા થઈ અને પેલાને પકડ્યો, થોડો માર્યો ને એટલે પેલો માણસ પીધેલી હાલતમાં હતો. એટલે રડતા રડતા કે મેં તમારો મોબાઈલ દઈ દીધો તો મને શું કામ મારો છો, આમ રડતા રડતા આમ કીધું. એમ પેલા થોડાક વધારે ખીજાય ને થોડા વળી બે ચાર વધારે દીધા. લીધો શું કામ? આમ રકઝક ચાલતી હતી, માર ચાલતો તો મારપીટ. લોકોનું ટોળું ભેગું થઈ ગયું. કોઈ કે વિડીયો ઉતાર્યો મારપીટનો, વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો. બીજી બાજુ દારૂડિયો પીધેલી હાલતમાં હતો, એના મનમાં ચડી ગયું કે મને માર્યું શું કામ, હું બતાવી દઈશ. આટલું બોલતો ત્યાંથી ભાગ્યો. દારૂડિયો બચવા માટે ભાગ્યો, પણ એને એવું લાગી આવેલું ને તે ભાગ્યો તે ક્યાં ભાગ્યો? બાજુમાં 4 માળની બિલ્ડિંગ હતી, એના ઉપર અગાસી ઉપર ચડી ગયો અને ઉપરથી એને કૂદકો માર્યો. ટોળું હજી નીચે જ હતું. કૂદકો માર્યો. અત્યાર સુધી ગુનેગાર દારૂડિયો હતો અને હવે ગુનેગાર આ 3 જણા થઈ ગયા. સીધા એ 3 જણા પોલીસ ચોકીમાં સરેન્ડર થઈ ગયા. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. એને દાખલ ન કર્યા. સિવિલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં અમુક રિપોર્ટ છે એ ફ્રી ન થાય. રિપોર્ટ કરાવવા માટે 17,000 રૂપિયા તરત જ એના જે 3 છોકરાઓ હતા ને ફેમિલીને બધા આવી ગયા, કાઉન્ટર ઉપર મૂક્યા. ત્યારે રિપોર્ટ શરૂ થયા. બેભાન અવસ્થામાં હતો એ દારૂડિયો. રિપોર્ટ કરતાં ખબર પડી કે એને બ્રેઇન હેમરેજ થયું છે, માથું ભટકાયું છે, બ્રેઇન હેમરેજ છે. હવે જો એ છોકરો મરી જાય તો આ 3 ઉપર શું લાગી જાય? મર્ડરનો કેસ લાગી જાય. બરાબર? મર્ડરનો કેસ લાગી ગયો એટલે હજી પોલીસની નોકરી, એને મહેનત કરીને જિંદગીમાં મહેનત કરી, બરાબર, રાત દિવસ એક કરીને જે જોઈનિંગ મળ્યું હતું એ ગયું પાણીમાં. જેલમાં સળિયા ગણવાના, પરિવારમાં આબરૂ, સમાજમાં આબરૂ. એક મિસ્ટેક, એક મોબાઈલ કેટલામાં પડ્યો? ક્રોધની કિંમત કેટલી? આપણને આવતો ગુસ્સો, આપણને આવતો ક્રોધ, એની કિંમત કેટલી? સમજણ પડી કે ન પડી? રિપોર્ટમાં આવ્યું કે એને બ્રેઇન હેમરેજ છે. બાજુની હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં જ રિફર કરવામાં આવ્યા. ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડે. 48 કલાકમાં ભાનમાં આવશે તો બચશે, નહીં આવે તો સંભાવના નથી. ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડે. ઇમરજન્સીમાં ઓપરેશન કરવા માટે પણ એનો ખર્ચો આપવાનો થશે. કેટલો? 1,70,000 રૂપિયા. ક્રોધ કેટલામાં પડ્યો? સમજી ગયા કે નહીં? ક્રોધ કેટલામાં પડ્યો? આ પણ જિંદગીનું ડાયવર્ઝન છે. તમે તમારા વેગ ઉપર જો કાબુ નથી રાખી શકતા તો તમે લક્ષ્યથી વિચલિત થઈ શકો છો. કેટલા ડાયવર્ઝન થયા? કેટલા થયા? ગણ્યા? યાદ રહી ગયા? તમે એમાં 4 ડાયવર્ઝનમાં ક્યાં અટવાવાના નથી ને? પાકું થઈ ગયું? હવે 5મું ડાયવર્ઝન છે. આમ તો ઘણા છે પણ આ 5 મુખ્ય છે, અને હવે ધ્યાનથી સાંભળજો. અને એ 5મું ડાયવર્ઝન તમારું શોર્ટ ટાઈમમાં શરૂ થવાનું છે, અને એ છે ડિપ્રેશન. શું છે?
પાંચમું ડાયવર્ઝન છે ડિપ્રેશન. આખું વર્ષ મહેનત કરી હોય, પરીક્ષામાં અપેક્ષાઓ કે સારા માર્ક્સ આવશે, હું મહેનત કરીશ, પછી આ કરીશ, આ કરીશ, આ કરીશ, ઘણા બધા સ્વપ્નાઓ હોય. પછી પરીક્ષાના આગળના દિવસે કે પરીક્ષાના સમયે આપણે જે વાંચ્યું હોય એના કરતાં કોઈ એકાદ પ્રશ્ન ઉલટો પૂછાયો. અત્યારે વિદ્યાર્થીઓ સૌથી મોટી મિસ્ટેક શું કરે છે ખબર છે? પેપર એને હાથમાં મળે ને એટલે પેપર વાંચવાનો સમય મળે. તમને પેપર વાંચવાનો સમય મળે એટલે પેપર વાંચતા પહેલો પ્રશ્ન કદાચ ઉલટો પૂછ્યો હોય એટલે મનમાં એમ થાય, અરે આ તો નથી આવડતો, આ ક્યાં હતો? આમ જે વાંચ્યું હોય ને, ગોખ્યું હોય ને, એ આમ મગજમાં આમ ચક્રાવા, ગુમવા માંડે. આ શું આવશે, શું આવશે, શું આવશે, આમ વિચારમાં હોય. વિચારમાં પહેલા પ્રશ્નમાં પડ્યું છે મન, અને પછી બીજો પ્રશ્ન વાંચે. મન ક્યાં છે? પહેલા પ્રશ્નમાં અટવાયું છે અને વાંચ્યો બીજો પ્રશ્ન, એટલે બીજા પ્રશ્નમાં તો હવે મેન્ટલી પ્રેઝન્ટ જ નથી, એટલે બીજા પ્રશ્નમાં પણ ક્લિક ન થાય. આય નથી આવડતો. 3-4 પ્રશ્ન વાંચે એટલે પેપર યાર બહુ ટફ છે, પેપર બહુ ટફ છે. તમારા મનમાં એક ભય આવે ને, ભય એટલે તમે જેટલું વાંચેલું હોય ને એ બાષ્પીભવન થઈ જાય. શું થઈ જાય? હા, આમ સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે ને પાણીનું બાષ્પીભવન થાય ને, હા, એમ આપણું ગોખેલું હોય ને, એ માણસને ચિંતા થાય ને એટલે આપણી અંદર પણ ગરમી વધી જાય. શું વધી જાય? હા, તરસ લાગે, પરસેવો વળી જાય. આ બાષ્પીભવનના લક્ષણ છે. શેના લક્ષણ છે? વિચારોનું બાષ્પીભવન છે. શું છે? વિચારોનું બાષ્પીભવન થાય, અને વિચારોના બાષ્પીભવનની અંદર તમે જે ગોખેલું હોય, તમે જે તૈયાર કરેલું હોય એ હા ભૂલાઈ જાય. અમારી સાથે અમે ગાંધીનગર અભ્યાસ કરતા ગ્રેજ્યુએશન પછી, છેલ્લું વર્ષ અમારું અમદાવાદ હતું ગ્રેજ્યુએશનનું. ત્યારે એક વિદ્યાર્થી હતો, મારો કલીગ, બહુ હોશિયાર ટેલેન્ટેડ છોકરો હતો, સીએ કરતો હતો. દિવસની 16 થી 18 કલાક મહેનત કરતો. કેટલી કલાક? 4 થી 4.5 કલાક સૂવે કેવળ, અને બાકીનો ટાઈમ જમવાનો અને ફ્રેશ થવાનો. 16 થી 18 કલાક એ યુવાન મહેનત કરતો. એટલી હવે 16 થી 18 કલાક એમ આપણે એમ લાગે કે લગભગ તો હવે આખી બુકના બધા પાના યાદ રહી ગયા હશે ને, એટલી સખત મહેનત કરતો. અત્યારે ઓસ્ટ્રેલિયા છે, મેલબર્નની અંદર. પણ એ યુવાન પરીક્ષા આપવા જાય, પેલો પ્રશ્ન વાંચ્યો હોય, કેવળ સપ્લિમેન્ટરીમાં એની જે ડિટેલ ફિલઅપ કરી હોય રોલ નંબરને, પેલો પ્રશ્ન વાંચે, થોડોક બીજી રીતે પૂછાયો, આ તો આવડતો નથી. પેલા પ્રશ્નમાં માઇન્ડ છે, બીજો વાંચે, એક ક્લિયર ન થયો, ત્રીજો વાંચે, 3 પ્રશ્ન વાંચે. આ પેપર બહુ ટફ છે, મને નથી આવડતું. બસ એમને એમ કોરી સપ્લિમેન્ટરી આપીને એ યુવાન હોસ્ટેલમાં રૂમ ઉપર આવી ગયો. આવા 3 વખત એને મિસ્ટેક કરી. 3 વખત કોરી સપ્લિમેન્ટરી આપીને પછી રૂમમાં આવીને આખું પેપર ધ્યાનથી વાંચે ને તો પછી આ તો આવડતો હતો, આ તો આવડતો હતો, આ તો આવડતો હતો, ને પછી દિવાલમાં હાથ પછાડે, માથું પછાડે, અફસોસ કરે. ડિપ્રેશન. શું? 5મું ડાયવર્ઝન શું? ડિપ્રેશન. હવે ડિપ્રેશન 2 લેવલ ઉપર કામ કરે. એક બિફોર, એટલે પરીક્ષા આવનારી હોય એનાથી પહેલા, હા, સુનામી આવે ને એના પહેલા એનું પેલું આવે ને, વોર્નિંગ બેલ વાગી ગયો એમ. એટલે ડિપ્રેશન 2 લેવલ ઉપર, એક એનાથી પહેલા અને એક પછી. હવે એનાથી જે ઘટના હોય, પેપર પરીક્ષા હોય, એનાથી પહેલા ડિપ્રેશન હોય. બરાબર? તમને એવું છે કે નથી?
વાહ, ખરા હો તમે. એટલે હવે ડિપ્રેશન, જો એક વસ્તુ જિંદગીમાં મહેનત કરવાની, એમાં કચાશ નહીં રાખવાની, પોતાનો બેસ્ટ પ્રયાસ કરવાનો, હતાશ નહીં થવાનો. પરીક્ષાના રિઝલ્ટ આવે ને, મને ના આવ્યા હવે શું થશે મારું, પૂર્ણ મહેનત કરવાની, ચિંતા નહીં કરવાની. પરીક્ષામાં કદાચ ન આવડે, કાંઈ વાંધો નહીં, આવડશે એટલું લખશું. આપણે કાંઈ પરીક્ષાથી થોડી જિંદગી હારી જવાના છે. હળવા થઈ જવાનું. શું થઈ જવાનું? હળવા મૂડમાં લખવાનો પ્રયાસ કરવાનો. પછી આફ્ટર ડિપ્રેશન એટલે રિઝલ્ટ સમયનું ડિપ્રેશન. હવે ધાર્યું તું ઘરે મમ્મી પપ્પાને શું કહીશ, આટલા ટકા આવશે ને આવ્યા નહીં, આખું વર્ષ, ઘણી વખત ઘણા હોય આખું વર્ષ રખડ્યા હોય, અને ઘરે તો એમ જ હોય કે અમારો છોકરો ભણે છે, અમારી દીકરી ભણે છે, ને ટકા 50 આવે. પછી ઘરમાં બધા વઢશે, મને ઠપકો દેશે, શું કહેશે, એ ભયના કારણે ઘણા સુસાઇડ કરી લે. બરાબર. એટલે જિંદગીમાં એક વાત નક્કી રાખવાની, આ 5 ડાયવર્ઝનમાં ક્યારે પણ તમે ડિસ્ટર્બ થાવ ને, ત્યારે 6ઠી માસ્ટર કી તમને આપી દઈએ. એ છે કે જિંદગીમાં ગમે ત્યારે ફસાઈએ, મૂંઝાઈએ, ડિપ્રેશનમાં આવીએ, એની માસ્ટર કી એ છે કે જિંદગીમાં ક્યારે ખોટું પગલું નહીં ભરવાનું. શું નહીં કરવાનું? ખોટું પગલું ક્યારે પણ ભરવાનું નહીં. આ 5 ડાયવર્ઝનમાં અટવાઈ ગયા, કદાચ મે બી માણસ છીએ, ભૂલને પાત્ર છીએ, મે બી ડિસ્ટર્બ થઈ ગયા, તો પણ ખોટું પગલું નહીં. સુસાઇડ તો ક્યારે નહીં. સુસાઇડ તો ક્યારે નહીં. શું કામ? સુસાઇડ એ આપણા પ્રશ્નનું સોલ્યુશન નથી.